સ્વામિનારાયણ. આજે વાત કરવી છે રાષ્ટ્રીયતાની. બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયની આ વાત છે. એ સમયે તેમના ઉપકુલપતિ તરીકે આચાર્ય નરેન્દ્રદેવ હતા. તેમને ભારતીય રાષ્ટ્રીયતા પ્રત્યે ખૂબ માન હતું અને તેમનું ગૌરવ જળવાય તેવું હંમેશા તેઓ ધ્યાન રાખતા હતા. એ સમયે હિન્દુ વિશ્વવિદ્યાલયની સંસદ હોદ્દેદારોમાં 2 દીકરીઓ પણ હતી અને હોળીના સમયે આ સંસદના હોદ્દેદારો મળતા. એ સમયે બધા જ હોદ્દેદારો અને આ દીકરીઓ પણ ઉપસ્થિત થઈ હતી. તેમાંથી એક વિદ્યાર્થિનીને વિદેશી ફેશન કરવાનો શોખ હતો અને તેને હંમેશા વિદેશી કપડાં પહેરવા ખૂબ ગમતા. આથી એ સમયે એ સંસદની મિટિંગમાં તે વિદેશી કપડાં પહેરીને પહોંચી જાય છે. ઉપકુલપતિ નરેન્દ્રદેવને આ વાત ગમતી નથી, પરંતુ તેમને સલાહ આપવા બેસી નથી જતા અને તેમને જ્યારે એ દીકરીને મળે છે ત્યારે માત્ર એક જ પ્રશ્ન પૂછે છે કે આપની રાષ્ટ્રીયતા કઈ છે? પેલી વિદ્યાર્થીની શરમાઈ જાય છે. દીકરીને ખૂબ શરમ આવે છે અને તે બધું સમજી જાય છે કે આચાર્ય નરેન્દ્રદેવે એટલા માટે મને પૂછ્યું કે મેં વિદેશી ઢંગના કપડાં પહેર્યા છે અને ત્યાંથી જતા રહે છે. બીજી હોળીનો સમય જ્યારે આવે છે અને સંસદ જ્યારે ભેગી મળે છે ત્યારે પેલી દીકરી ભારતીય પરિવેશમાં હાજર થાય છે અને આચાર્ય નરેન્દ્રદેવ તેને જોઈને ખૂબ ખુશ થાય છે અને તેમને પૂછે છે કે તમે આજે ભારતીય મૂળના કપડાં પહેરીને આવ્યા છો, મને ખૂબ ગમ્યું. તમારામાં આ પરિવર્તન કઈ રીતે આવ્યું? ત્યારે પેલી દીકરી કહે છે, માત્ર એક જ પ્રશ્નથી આ પરિવર્તન મારામાં આવ્યું છે. ગઈ વખતની મિટિંગમાં આપે મને કહ્યું હતું કે આપની રાષ્ટ્રીયતા કઈ? ત્યારે હું બધું સમજી ગઈ હતી કે હું ભારતમાં રહેવાવાળી વિદ્યાર્થી જો ભારતીય સંસ્કૃતિને ન અપનાવું તો વિદેશી સંસ્કૃતિને આગળનું સ્થાન આપું તો હું આ સંસદની અંદર કઈ રીતે રહી શકું. એટલા માટે મેં ભારતીય સંસ્કૃતિ અપનાવી છે. આચાર્ય નરેન્દ્રદેવ ખૂબ ખુશ થયા અને આવા અનેક વિદ્યાર્થીઓ આ વિશ્વવિદ્યાલયની અંદર ભણીને આગળ આવ્યા હતા.